ચાંદીપુરા વાયરસના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. શંકાસ્પદ દર્દીઓ માટે અલગ સ્પેશિયલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જો કે હાલ ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગે નાગરિકોને સાવચેતી રાખવા અને બાળકોમાં લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે. અને એનો ડેથ રેટ જે વધારે છે, એટલે કે કેવું કે જો દર્દીને થાય તો મરવાની શક્યતા વધારે હોય છે. એટલે ખૂબ ધ્યાન રાખીને આપણે ખૂબ સાર સંભાળ સાથે પેશન્ટને સારી સારવાર પાડવી એ બહુ એમાં જરૂરી છે. અને સામાન્ય રીતે 15 વર્ષથી ઓછા બાળકોને એન્સેફેલાઇટિસ એટલે મગજની જે ભારે તાવ કહેવાય એ કરે છે. ખેંચ જેવી બીમારીઓ થાય છે અને ડેથ રેટ વધારે હોય છે. જેના પગલાં રૂપે આપણે અહીંયા આખો વોર્ડ તૈયાર કરેલો છે. જો એ પેશન્ટ્સ આવશે તો તરત જ એને નીચેથી ઉપર લાવી અને એકદમ આઇસોલેટ કરી અને આ વોર્ડમાં આપણે ખુલ્લી જગ્યામાં રાખવામાં આવશે.